વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરતા હતા મોનેટરી ટૂલ્સ પર. તો આજે આપણે એ જ મોનેટરી ટૂલ્સને કમ્પ્લીટ કરીશું. મોનેટરી ટૂલ્સની અંદર આપણે બે મોનેટરી ટૂલ્સ જોવાના છે. એક ક્વોન્ટિટેટિવ, જેને આપણે માત્રાત્મક અથવા પરિમાણાત્મક કહીએ છીએ. માત્રાત્મક સાધનો જે આરબીઆઈ ઉપયોગ કરે છે મોનેટરી પોલિસી માટે. અને બીજું આવશે એક ક્વોલિટેટિવ, એને આપણે કહીશું ગુણાત્મક. તો આને આપણે પછી જોવાના છે, પણ આની અંદર આપણે શીખી ગયા હતા લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. એની અંદર આપણે બે ટૂલ્સ જોયા હતા. એક જોયું હતું રેપો રેટ. તો પણ તમને યાદ હશે રેપો રેટ એટલે શું? તો કે ટૂંકા સમયગાળા માટે, એક શબ્દની અંદર ખાસ યાદ રાખવાનો છે, શોર્ટ ટર્મ માટે બેંક આરબીઆઈ પાસેથી, કોની પાસેથી? આરબીઆઈ પાસેથી જે પૈસા લાવે છે, તો બેંક એના બદલામાં આરબીઆઈ ને શું આપશે? સિક્યુરિટી આપશે. અને આરબીઆઈ એના બદલામાં એને શું આપશે? રૂપિયા આપશે. પણ બેંકને આ સિક્યુરિટી રીપર્ચેસ કરવી પડશે અને એના બદલામાં એને શું ચૂકવવું પડશે? રૂપિયા પ્લસ ઇન્ટરેસ્ટ. તો એ જે ઇન્ટરેસ્ટ છે એને આપણે કીધું હતું રેપો રેટ. અને એનાથી ઉલટું આપણે જોઈ ગયા હતા રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ એટલે આપણે શું કીધું હતું કે ભાઈ આરબીઆઈ છે, આરબીઆઈ લિક્વિડિટી કંટ્રોલ કરવા માટે, તરલતાને નિયંત્રિત કરવા માટે ઘણી વખત શું કરે છે કે બેંકો પાસેથી પૈસા લાવે છે, બરાબર. અને એના બદલામાં આરબીઆઈ છે એ બેંકોને શું ચૂકવે છે? ઇન્ટરેસ્ટ ચૂકવે છે. ક્લિયર? અને આરબીઆઈ શું કરશે? એના બદલામાં બેંકોને સિક્યુરિટી આપશે અને એની ખાતરી આપશે કે ભાઈ અમે તમારા પાસેથી રીપર્ચેસ કરી લઈશું. તો આ ઇન્ટરેસ્ટ શું છે? રિવર્સ રેપો રેટ છે. આટલું આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા હતા, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો આમાં ઘણી વખત આપણે એવું બોલતા હોઈએ છીએ કે આરબીઆઈ બેંક પાસેથી ઉધાર લાવે છે. આરબીઆઈ ને કોઈ પૈસાની જરૂર હોતી નથી, પણ એ બજારની અંદર તરલતા, જેને આપણે ગુજરાતીમાં બહુ પ્યોર બોલવું હોય તો પ્રવાહિતા બોલી શકીએ, એ લિક્વિડિટી કંટ્રોલ કરવા માટે. મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું ને કે અગર બેંકો પાસે લિક્વિડિટી વધારે હશે તો એ વધારે લોન આપશે, અને વધારે લોન આપશે તો માર્કેટની અંદર મનીનો ફ્લો વધી જશે. અને મનીનો ફ્લો વધી જાય, પ્રોડક્શન ઓછું હોય, બરાબર, અને સપ્લાય કરતા ડિમાન્ડ જો વધી જાય તો ફુગાવો થઈ જશે. અને એને રોકવા માટે આરબીઆઈ શું કરે છે કે બેંકો પાસેથી પૈસા પાછા લેવા માટે, મતલબમાં બેંકોની લિક્વિડિટી, તરલતા ઘટાડવા માટે એ રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરે છે. તો આ બે ટૂલ્સ થઈ ગયા આરબીઆઈ ના, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, જેને આપણે શું કહીશું? લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. કે શોર્ટ ટર્મ માટે અગર લિક્વિડિટીને એડજસ્ટ કરવી છે તો આરબીઆઈ કયા ટૂલ્સનો ઉપયોગ કરશે? રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. એવી રીતના આજે આપણે જે શીખવાના છીએ એ પણ આગળ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ જ છે. તો આજે આપણે શું શું શીખવાના છીએ એની આપણે ડિસ્કશન કરી લઈએ. ક્વોન્ટિટેટિવ ટૂલ્સની અંદર આપણે આજે જોવાના છીએ VRR, જેને આપણે અંગ્રેજીમાં કહીશું વેરિયેબલ રિઝર્વ રેશિયો. અને એની અંદર આપણે શીખવાના છીએ CRR અને SLR. ત્યાર પછી આપણો બીજો ટોપિક રહેશે બેંક રેટ. બેંક રેટ પછી આપણે જોઈશું માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. અને ત્યાર પછી આપણે ડિસ્કશન કરીશું ઓપન માર્કેટ ઓપરેશન પર. તો આટલા આરબીઆઈ ના ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે કે જેની મદદથી આરબીઆઈ અર્થવ્યવસ્થામાં લિક્વિડિટી નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને એની મદદથી અર્થવ્યવસ્થામાં ફુગાવાનો દર પર નિયંત્રણમાં રહેશે. તો આપણે અત્યારે જોઈએ CRR અને SLR. તો સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે CRR અને SLR શું છે. તો આપણે આને સાથે જ જોતા જઈશું એટલે તફાવત પણ ખબર પડી જાય. અને જીપીએસસી નો મોસ્ટ ફેવરિટ પોર્શન છે એટલે એક પણ બાબત અહીંયા છોડવાની થતી નથી. આ તમામ બાબતો છે એ તમને અહીંયા ખબર હોવી જોઈએ. સૌથી પહેલા આપણે બંનેના ફૂલ ફોર્મ જોઈ લઈએ. તો CRR એટલે કેશ
રિઝર્વ રેશિયો. CRR એટલે શું થાય? કેશ રિઝર્વ રેશિયો. તો હવે ખાસ ધ્યાનથી સાંભળજો, શબ્દને તોડશો તો પણ તમને આ શબ્દ સમજાઈ જશે. કોને રિઝર્વ કરવાનું છે? તો કે કેશને રિઝર્વ કરવાનું છે. તો પહેલો શબ્દ કે આમાં રિઝર્વ કોને કરી શકાય? તો રિઝર્વ કેશને કરી શકાય, માત્ર રોકડને કરી શકાય. બીજું, આ રિઝર્વ કોની પાસે રાખવાનું? તો કોની પાસે રાખવાનું? તો કે આ રિઝર્વ રાખવાનું આરબીઆઈ પાસે. તો આરબીઆઈ પાસે રિઝર્વ રાખવાનું છે, તો કોના અંતર્ગત રાખવાનું? તો કોના અંતર્ગત રાખવાનું? તો ત્યાં તમારો જવાબ આવશે આરબીઆઈ એક્ટ 1934. ખાસ ધ્યાનથી સાંભળજો, કેશ રિઝર્વ રેશિયો. તો કેશ રિઝર્વ રેશિયો ની અંદર રિઝર્વ શું કરવાનું છે? કેશ કરવાનું છે. કોની પાસે રિઝર્વ કરવાનું છે? તો આરબીઆઈ પાસે. કોના અંતર્ગત કરવાનું છે? તો આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત. અને કોણ કરશે? કોણ કરશે? તો કોણ કરશે? સ્કેડ્યુલ બેંક કરશે. કોણ કરશે? અનુસૂચિત બેંક કરશે. એટલે અહીંયા તમે એક શબ્દ લખી શકો, અનુસૂચિત. આ શબ્દ આપણે આગળ શીખીશું. હમણાં બેન્કિંગ જ્યારે આપણે શરૂ કરીશું ત્યારે આ શબ્દ તમને સમજાઈ જશે કે અનુસૂચિત વ્યાપારિક બેંક એટલે શું. પણ અત્યારે તમે ખાલી આટલું યાદ રાખી લો કે સૌથી પહેલો શબ્દ આપણે શું યાદ રાખવાનો છે? કે કેશ રિઝર્વ રેશિયો. તો કેશ રિઝર્વ રેશિયો કોણ કરશે? તો અનુસૂચિત બેંકો આરબીઆઈ પાસે અમુક રોકડ સ્વરૂપે રિઝર્વ રાખશે. તો એક સવાલ એવો થાય, શું આરબીઆઈ આ અનુસૂચિત બેંકોને આ રોકડ જે આરબીઆઈ પાસે રિઝર્વ રાખવામાં આવે છે એની ઉપર વ્યાજ આપશે? તો કે નહીં, આરબીઆઈ વ્યાજ આપશે નહીં. જો બધા શબ્દો નોટ ડાઉન કરવાના છે, ખાસ ધ્યાન રાખજો. તમે કહેતા હોય તો હું આજે એક એવો પ્રયત્ન કરીશ કે આને હું તમને લખાવી દઉં, બરાબર, એક એક સ્ટેટમેન્ટ. પણ તમને આઈડિયા આવી જશે એટલે આને જોઈ લેજો. લખાવવામાં સમય થોડો વધુ જશે, એમ કરતા બેટર છે કે તમે આ શબ્દને સમજો. તો લખવું એ ઇમ્પોર્ટન્ટ નથી, શબ્દ સમજવા જરૂરી છે. પરીક્ષામાં જ્યારે પ્રિલિમ્સનો ખેલ થતો હોય ત્યારે આ શબ્દોને ફોકસ કરવાના હોય છે. તો હવે જો આની ઉપરથી એક ઈઝી વ્યાખ્યા બની જાય કે કેશ રિઝર્વ રેશિયો શું છે? તો કે અનુસૂચિત વ્યાપારિક બેંકો પોતાના NDTL ના, એક શબ્દ ઓર આવશે. શું આવશે? એ શબ્દને હમણાં આપણે શીખીશું, NDTL. તો અનુસૂચિત વ્યાપારિક બેંકો પોતાના NDTL ના અમુક હિસ્સાને આરબીઆઈ પાસે રોકડ સ્વરૂપે રિઝર્વ રાખે છે. એને કહેવાય કેશ રિઝર્વ રેશિયો, કે જેના ઉપર આરબીઆઈ વ્યાજ આપતું નથી. ક્લિયર? આટલા શબ્દો યાદ રાખવાના છે. એવી જ રીતના એક પણ બાબત છૂટશે નહીં, એટલે ખોટું છે ને તણાવ નથી લેવાનો. બધી જ બાબતો આપણે અહીંયા શીખવાની છે. મતલબમાં CRR અને SLR માંથી આપણો એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. SLR એટલે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. ખાસ યાદ રાખજો, સ્ટેચ્યુટરી છે. સ્ટેચ્યુટરી નો અર્થ ગુજરાતી શું થાય? વૈધાનિક. વૈધાનિક તો અહીંયા કોના અંતર્ગત? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત કોણ નક્કી કરશે? તો કે આરબીઆઈ નક્કી કરશે. કોની પાસે રિઝર્વ રાખવાનું? આ શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કોની પાસે રિઝર્વ રાખવાનું? તો બેંક. બેંક સ્વયંની પાસે રિઝર્વ રાખશે. ક્લિયર? અને આ રિઝર્વ શેના સ્વરૂપે હશે? તો આ રિઝર્વનું સ્વરૂપ, એ રિઝર્વનું સ્વરૂપ કેશ હોઈ શકે છે, ગોલ્ડ હોઈ શકે છે, અથવા ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ હોઈ શકે છે, જીસેક હોઈ શકે છે. અને આની વિશે મેં તમને કીધું હતું કે જીસેક માટે તમારે શું યાદ રાખવાનું છે? તો એક ફરીથી તમને યાદ કરાવી દઉં છું કે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ એટલે શું?
તો કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ નું ખરીદ વેચાણ કોણ કરે છે? આરબીઆઈ. એની માટે એક પોર્ટલ બનાવેલું છે ઈ-કુબેર. ઈ-કુબેર પર ખાસ ધ્યાન રાખજો, આ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ નું ખરીદ વેચાણ થાય છે અને એ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ નું ખરીદ વેચાણ કોણ કરે છે? આરબીઆઈ. સિક્યુરિટીઝ એટલે શું? મેં તમને પહેલા કીધું હતું કે દાખલા તરીકે તમે બેંક પાસે લોન લેવા જાઓ છો, બરાબર? બેંક, કોઈ એક વ્યક્તિ એ છે એ બેંક પાસે લોન લેવા જાય તો બેંક શું કહે છે કે અમે તમને એમને એમ રૂપિયા ન આપીએ, તમે અમને કંઈક ગીરવે મૂકો. આપણે સાદી ભાષામાં કહીએ તો શું કહેવાય? ગીરવે મૂકો. તો સમજી લો કે આપણે આપણું મકાન ગીરવે મૂકી દીધું અને એના બદલામાં આપણે 5 લાખ રૂપિયા લઈ આવ્યા. તો આ જે ગીરવે મૂકેલું છે એ શું હશે? મકાન આખે આખું તો તમે મૂકવા નહીં જાઓ બેંકના લોકરમાં, પણ શું મૂકશો? મકાનનો દસ્તાવેજ મૂકશો. તો એવો કોઈ પણ દસ્તાવેજ, બરાબર, ખાસ ધ્યાન રાખજો, એવો કોઈ પણ લેખિત દસ્તાવેજ કે જેના બદલામાં બેંક તમને ઉધાર આપે છે તો એ શું થઈ જશે? સિક્યુરિટીઝ થઈ જશે. ક્લિયર? તો અહીંયા પણ તમારે એ જ યાદ રાખવાનું છે કે અગર એ દસ્તાવેજ ગવર્મેન્ટ ઇસ્યુ કરતી હોય, અને ગવર્મેન્ટ એટલે કે આરબીઆઈ ઇસ્યુ કરતી હોય, બરાબર, કારણ કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ કોણ ઇસ્યુ કરે છે? આરબીઆઈ. તો એ સિક્યુરિટીઝ કેવી બની જશે? ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. તો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલો શબ્દ એસએલઆર માટે શું યાદ રાખશો? એક તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 મુજબ કોણ નક્કી કરે છે? આરબીઆઈ નક્કી કરે છે. રિઝર્વ આમાં બેંકે પોતાની પાસે જ રાખવાનું હોય છે, જ્યારે સીઆરઆર માં રિઝર્વ બેંકને આરબીઆઈ પાસે રાખવાનું હોય. આરબીઆઈ સીઆરઆર ઉપર કોઈ વ્યાજ આપતું નથી, તો એનો મતલબ એવો કે એસએલઆર ઉપર વ્યાજ મળે નહીં. અહીંયા જો બેંક રોકડ સ્વરૂપે રાખશે તો બેંકને કોઈ ફાયદો થવાનો નથી, પણ અગર બેંક ગોલ્ડ સ્વરૂપે રાખે તો બની શકે કે આજે ગોલ્ડનો ભાવ 50,000 હોય તો ભવિષ્યમાં આ ગોલ્ડનો ભાવ લાખ રૂપિયા થઈ જાય તો બેંકને ફાયદો થશે, બરાબર. અગર ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ કરેલું છે તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં પણ બેંકને પ્રોફિટ થવાના ચાન્સીસ છે. તો ખાસ ધ્યાન રાખજો કે એસએલઆર માં 3 ઓપ્શન છે. બેંક પોતાની પાસે એસએલઆર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો ને 3 પ્રકારે રાખી શકે છે. કાં તો એ કેશ હોઈ શકે છે, કાં તો એ ગોલ્ડ હોઈ શકે છે, કાં તો એ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હોઈ શકે છે. તો હવે તમે વિચાર કરો કે બેંક શું પસંદ કરશે? સીઆરઆર પસંદ કરશે કે એસએલઆર? તો સ્વાભાવિક છે એસએલઆર પસંદ કરશે. તો અહીંયા બેંકનો વારંવાર વિરોધ રહ્યો છે કે સીઆરઆર ઘટાડો, સીઆરઆર ઘટાડો. શું કામ ઘટાડો એને પણ હમણાં આપણે જોઈશું. પણ અહીંયા પણ સેમ જ શબ્દ છે કે બેંક પોતાના એનડીટીએલ નો અમુક હિસ્સો, ખાસ ધ્યાનથી સાંભળજો, બંને શબ્દ વચ્ચે હું સ્પષ્ટતા કરી દઉં છું, બંનેની વ્યાખ્યા બોલીશ, તમારે ખાલી ધ્યાનથી સાંભળવાનું છે, બાકી આટલા શબ્દોને મગજમાં ઉતારી દેવાના છે. બેંક પોતાના એનડીટીએલ નો અમુક હિસ્સો પોતાની પાસે રોકડ, ગોલ્ડ કે ગવર્મેન્ટ સિક્યુરિટી સ્વરૂપે રિઝર્વ રાખે તો એને આપણે શું કહીશું? સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. કોણ નક્કી કરે છે? આરબીઆઈ. કોના મુજબ નક્કી કરે છે? તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 મુજબ. ક્લિયર? બીજું, સીઆરઆર શું છે? તો બેંક એટલે કઈ બેંક? અનુસૂચિત વ્યાપારિક બેંક. બંનેમાં શબ્દ યાદ રાખજો, અનુસૂચિત વ્યાપારિક બેંક એનડીટીએલ ના અમુક હિસ્સાને આરબીઆઈ પાસે રોકડ સ્વરૂપે રિઝર્વ રાખે કે જેના ઉપર આરબીઆઈ કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવતું નથી, તો એને કહેવાય કેશ રિઝર્વ રેશિયો. અને કોના અંતર્ગત નક્કી થાય છે? આરબીઆઈ એક્ટ 1934 મુજબ. બાકી બંનેને નક્કી કોણ કરશે? આરબીઆઈ નક્કી કરશે. આરબીઆઈ જ્યારે પોતાની મોનેટરી પોલિસી બનાવે ત્યારે મોનેટરી પોલિસીની અંદર આ બંનેનો રેટ નક્કી થતો હોય છે. આ એપ્રોક્સિમેટલી 4% આજુબાજુ હોય છે, જ્યારે એસએલઆર છે એ 18 થી 20% આજુબાજુ હોય, બરાબર. આ તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ ત્યારે તમારે કરંટમાં જોઈ લેવાનું હોય છે. તો આટલું તમને આઈડિયા આવી ગયો હશે. હવે જે આપણે વારંવાર એક શબ્દ બોલતા હતા એને શીખી લઈએ કે એનડીટીએલ શું છે. આપણે એક શબ્દ બોલતા હતા ને
કે ભાઈ કોઈ પણ અનુસૂચિત વ્યાપારિક બેંક, જો વ્યાપારિક બેંક, કોમર્શિયલ બેંક શું છે? કોમર્શિયલ બેંકો છે એ શાખ સર્જનનું કામ કરે છે. કેવી રીતના શાખ સર્જન કરે એ બે શબ્દો હવે આપણે શીખવાના રહેશે. એક શબ્દ આપણે શીખવાનો રહેશે NDTL અને બીજો શબ્દ આપણે શીખવાનું રહેશે શાખ સર્જન. શાખને આપણે ક્રેડિટ કહીશું કે બેંકો પોતાની ક્રેડિટ કેવી રીતના ક્રિએટ કરે છે, શાખ સર્જન કેવી રીતના કરે છે. સૌથી પહેલા આપણે શબ્દને સમજી લઈએ NDTL ને. NDTL એનું ફૂલ ફોર્મ છે નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીઝ. નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીઝ, ખાસ ધ્યાન રાખજો. નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીઝ, બહુવચન કરી દઈએ આને. નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીઝ. ફૂલ ફોર્મ થી તો તમને ખબર પડશે નહીં. આની માટે આપણે એક એક્ઝામ્પલ સમજવું પડશે અને એમાં સમજવું પડશે કે સૌથી પહેલા તો લાયબિલિટીઝ શું છે, પછી આપણને ખબર પડશે કે નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટી શું છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો સૌથી પહેલા આપણે બેંકને સમજીએ. બેંક શું કરે છે? બેંકના બે કાર્યો હોય છે. બેંકના બે કાર્યો હોય છે. એક હોય છે ડિપોઝિટ કરવાનું અને એક હોય છે લોન આપવાનું. બેંક બે જ કાર્યો કરે છે ને, એક જમા કરવાનું અને એક લોન આપવાનું. તો બેંક ડિપોઝિટ કરે છે અને લોન આપે છે. તો હવે આમાં કઈ એસેટ થશે અને કઈ લાયબિલિટીઝ થશે એને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલને સમજીએ. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે A અને કોઈ વ્યક્તિ છે B. સમજો કે A ને 500 રૂપિયાની જરૂર છે, તો A B પાસે જશે અને B પાસેથી 500 રૂપિયા લાવે છે. ખાસ ધ્યાનથી સાંભળજો. અને અમુક સમય પછી એ પાછા આપવાનો વાયદો કરે છે. તો પાછા 500 રૂપિયા આપશે અને પ્લસ એનું વ્યાજ પણ આપશે. તો હવે તમે ધ્યાનથી સાંભળજો કે આ એ વ્યક્તિ છે એ B પાસેથી કેટલા રૂપિયા લાવે છે? 500 રૂપિયા લાવે છે. તો એની જવાબદારી છે કે એણે જે સમય નક્કી કરેલો છે આ એ સમયસર આ B ને આ 500 રૂપિયા વ્યાજ સહિત પાછા આપે. તો એ માટે આ 500 રૂપિયા લાયબિલિટી બની જશે. એ માટે આ 500 રૂપિયા શું બની જશે? લાયબિલિટી બની જશે. એની જવાબદારી બનશે કે એ સમયસર B ને પૈસા ચૂકવે, પાછા આપે. જ્યારે B એ પૈસા 500 રૂપિયા એને આપ્યા તો B માટે 500 રૂપિયા એસેટ બની જશે. એસેટ કેવી રીતના? કારણ કે એ એની સંપત્તિ હતી. 500 રૂપિયા છે એ B ની શું હતી? સંપત્તિ. અને એની ઉપર 500 રૂપિયા પર B ને શું મળ્યું? વ્યાજ મળ્યું, ઇન્કમ થઈ. સમજ પડી? તો જેમાંથી ઇન્કમ થતી હોય એસેટ અને બાકીની લાયબિલિટીઝ. આ શબ્દ યાદ તમારે રાખવાનો. આટલું યાદ રાખશો તો પણ તમને યાદ રહી જશે. તો હવે તમે સમજો કે બેંક કોઈને લોન આપે છે તો લોન માંથી એને શું આવશે? વ્યાજ. તો એ વ્યાજ શું આવશે? આવક. તો લોન શું બની જશે? બેંકની એસેટ બની જશે. જ્યારે ડિપોઝિટ એટલે જમા. તો બેંક અગર કોઈની પાસેથી જમા કરે છે તો એની જવાબદારી બને છે કે જ્યારે એક કસ્ટમરને જરૂર પડે ત્યારે બેંક એને પાછા આપે. તો એ શું બની જશે? લાયબિલિટી બની જશે. તો હવે ડિપોઝિટની જગ્યાએ આપણે કયો શબ્દ યુઝ કરીશું? લાયબિલિટી યુઝ કરીશું. માની લો કે તમે બેંકની અંદર 10,000 રૂપિયા જમા કર્યા, તો બેંકની જવાબદારી છે કે તમને જ્યારે 10,000 ની જરૂર પડે ત્યારે બેંક તમને આપે. તો એ બેંક માટે આ 10,000 રૂપિયા તમારા શું બની જાય? લાયબિલિટી. પછી તમે કરંટ અકાઉન્ટમાં ડિપોઝિટ કર્યા હોય કે સેવિંગ અકાઉન્ટમાં ડિપોઝિટ કર્યા હોય, પણ બેંક માટે શું બની જાય છે? લાયબિલિટીઝ બની જાય છે. બરાબર? જ્યારે બેંક એ 10,000 ને લોન સ્વરૂપે કોઈને આપી દેશે અને એમાંથી વ્યાજ મેળવશે તો એ બેંક માટે શું બની જશે? એસેટ બની જશે. તો આટલું ક્લિયર?
અહીંયાથી આપણે આગળ વધીએ. આપણે શબ્દ શીખવાનો છે નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટી. તો કોઈ પણ બેંક છે એ બે પ્રકારની ડિપોઝિટ કરતું હોય, બરાબર. બેંકો મોટા ભાગે બે પ્રકારની ડિપોઝિટ કરે છે. એક ડિમાન્ડ ડિપોઝિટ અને એક ટાઈમ ડિપોઝિટ. ખાસ યાદ રાખજો, બેંકો મોટા ભાગે બે પ્રકારની ડિપોઝિટ કરતું હોય છે. એક ડિમાન્ડ ડિપોઝિટ અને એક ટાઈમ ડિપોઝિટ. મેં તમને પહેલા કીધું ડિપોઝિટનો મતલબ શું લેવાનો છે, લાયબિલિટીઝ. તો આને એમ કહી દેવાય ડિમાન્ડ લાયબિલિટીઝ અને આને શું કહી દેવાય, ટાઈમ લાયબિલિટીઝ. સમજ પડી? કારણ કે કોઈ પણ કસ્ટમર ડિપોઝિટ કરે છે એનો મતલબ એવો થાય કે એ બેંકની જવાબદારી છે કે કસ્ટમરની ડિપોઝિટ પાછી આપે એને જ્યારે જરૂર પડે ત્યારે. તો હવે ડિમાન્ડ ડિપોઝિટ, તો ડિમાન્ડ ડિપોઝિટ એટલે શું? તો આ શબ્દ પણ તમે તોડશો તો તમને આવડી જશે. ડિમાન્ડ, એની ટાઈમ, જ્યારે ડિમાન્ડ હોય ત્યારે પૈસા મળે એને કહેવાય ડિમાન્ડ ડિપોઝિટ. તમે સેવિંગમાં જમા કરો છો, સેવિંગ અકાઉન્ટમાં, તો તમે જ્યારે એટીએમ નો યુઝ કરશો પૈસા મળશે, ચેકનો યુઝ કરશો પૈસા મળશે. તો ડિમાન્ડ મુજબ જેમ ડિમાન્ડ હોય એમ પૈસા આપણને પાછા મળે, બરાબર. બેંકમાં હોવા જોઈએ ખાલી. પછી એવું નહીં કે બેંકમાં ન હોય ને તમારી ડિમાન્ડ વધતી જ જાય, એને ડિમાન્ડ ડિપોઝિટ ના કહેવાય. ડિમાન્ડ મુજબ તમને જો પૈસા પાછા મળતા હોય ને એવી રીતના જો બેંક ડિપોઝિટ કરતી હોય, જમા કરતી હોય, એ ડિમાન્ડ ડિપોઝિટ કહેવાય. દાખલા તરીકે તમારું સેવિંગ અકાઉન્ટ છે, તો તમે તમારા સેવિંગ અકાઉન્ટમાં પૈસા જમા કરો છો, શું છે? ડિમાન્ડ ડિપોઝિટ છે. તમે તમારા કરંટ અકાઉન્ટમાં પૈસા જમા કરો છો તો એ શું છે? ડિમાન્ડ ડિપોઝિટ છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે પૈસા તમારી ડિમાન્ડ મુજબ પૈસા ઉપાડી શકો. ક્લિયર? એવી જ રીતના ટાઈમ ડિપોઝિટ શું છે? એક્ઝામ્પલ તરીકે સમજો કે તમે કોઈ ફિક્સ ડિપોઝિટ કરાવો છો તો એ ટાઈમ ડિપોઝિટ છે. કેમ? કારણ કે ફિક્સ ડિપોઝિટ માની લો કે તમે 5 વર્ષ માટે કરાવી, તો બેંકની જવાબદારી બને છે કે 5 વર્ષ થાય ત્યારે ઈ તમને યોગ્ય વ્યાજ સાથે તમારી એફડી ફિક્સ ડિપોઝિટના પૈસા આપે. પણ અહીંયા એક શબ્દ ખાસ ધ્યાન રાખવાનો છે કે 5 વર્ષ પહેલા તમે એફડી ને તોડી શકો છો, એમાં વ્યાજ મળશે નહીં. પણ અગર 5 વર્ષ થઈ જાય છે તો તમારી જે ટર્મ એન્ડ કન્ડિશન નક્કી થઈ હશે એ પ્રમાણે તમને વ્યાજ મળશે. પણ અહીંયા સૌથી મહત્વનો શબ્દ મારે એ સમજાવવાનો છે કે તમે અગર માની લો કે 10,000 રૂપિયા એફડી કરી છે, બરાબર, અને આ 10,000 રૂપિયા એફડી કેટલા વર્ષ માટે કરી છે? 5 વર્ષ માટે. કે 5 વર્ષ માટે તમે 10,000 રૂપિયા એફડી કરશો તો 5 વર્ષ પછી તમને 15,000 રૂપિયા મળશે. આની પહેલા અગર એફડી તોડો છો તો કોઈ વસ્તુ મળશે નહીં, તો 10 ના 10 લઈ જવાના, વાર્તા પૂરી. પણ તમે એક ટાઈમ નક્કી કરી દીધો કે હું 5 વર્ષ માટે તમને 10,000 રૂપિયા આપું છું, તમે મને 5 વર્ષ પછી કેટલા આપશો? 15,000 રૂપિયા આપશો. તો એ એફડી છે, એને કહેવાય ટાઈમ ડિપોઝિટ. અમુક સમય માટે તમે ડિપોઝિટ કરેલા છે. ક્લિયર? તો બેંકો બે પ્રકારની ડિપોઝિટ કરતી હોય છે, ડિમાન્ડ ડિપોઝિટ અને ટાઈમ ડિપોઝિટ. પણ અહીંયા સમજાવવાનો મારો અર્થ એ છે કે અગર એફડી તમે 5 વર્ષ માટે કરો છો તો એની પહેલા તમે ઉપાડી નહીં શકો. મતલબ ઉપાડશે પણ એફડી તોડી કહેવાય, ઉપાડી ના કહેવાય. એફડી ઉપાડનો મતલબ શું થશે? એફડી પૂરી ક્યારે થશે? 5 વર્ષે જ થશે. 5 વર્ષે જ એફડી નો બેનિફિટ મળશે. એની પહેલા તો આપણે એવો શબ્દ યુઝ કરીએ સામાન્ય ભાષામાં, એફડી તોડી નાખી. અહીંયા એફડી ના 5 વર્ષ પૂરા થાય એટલે એફડી ના 5 વર્ષ જેવા પૂરા થાય તો એ ટાઈમ ડિપોઝિટ માંથી શું બની જશે? ડિમાન્ડ ડિપોઝિટ બની જશે. ખાસ ધ્યાન રાખજો, આ શબ્દ હું બહુ સાવચેતી પૂર્વક બોલું છું, તમે પણ ધ્યાનથી સાંભળજો કે જ્યારે એફડી નો સમયગાળો પૂરો થશે ત્યારે એ ડિમાન્ડ ડિપોઝિટ બની જશે. કેમ? કારણ કે એફડી ના 5 વર્ષ પૂરા થયા પછી જ્યારે તમારી ડિમાન્ડ હશે ત્યારે તમે આ વિથડ્રો કરી શકો છો. સમજ પડી? એફડી ના 5 વર્ષ પહેલા તમારી ડિમાન્ડ મુજબ તમે એફડી માંથી પૈસા ઉપાડી શકો નહીં, પણ અગર 5 વર્ષ પછી જ્યારે તમારી ડિમાન્ડ હશે એ મુજબ તમે આને વિથડ્રો કરી શકો છો. તો જ્યારે એમ કહેવાય કે એફડી નો મેચ્યોરિટી પીરિયડ પૂરો થાય ત્યારે એફડી પણ ટાઈમ ડિપોઝિટ માંથી શેમાં કન્વર્ટ થઈ જાય છે? ડિમાન્ડ ડિપોઝિટ ની અંદર. ક્લિયર? તો આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે કે બેંકો છે
બેંકો શું કરે છે તો કે બેંકો ટાઈમ ડિપોઝિટ અને ડિમાન્ડ ડિપોઝિટ કરે છે. એને આપણે શું કહીએ છીએ? ડિમાન્ડ લાયબિલિટીઝ અને ટાઈમ લાયબિલિટીઝ. કારણ કે બેંકની જવાબદારી બને છે કે કસ્ટમરને પાછા ચૂકવે. બરાબર? બાકી જો નો ચૂકવે એવું તમારે નથી વિચારવાનું, કારણ કે નો ચૂકવે તો એ ઉઠી જશે બેંક. ક્લિયર? એટલે આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે. તો આપણે શું શીખી ગયા? નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીઝ જોઈએ છીએ. એની અંદર બેંક છે એ ડિપોઝિટનું કામ કરે અને લોન આપવાનું કામ કરે. તો ડિપોઝિટમાં એ શું કરશે? ડિમાન્ડ ડિપોઝિટ અને ટાઈમ ડિપોઝિટ, જેને આપણે ડિમાન્ડ લાયબિલિટીઝ અને ટાઈમ લાયબિલિટીઝ કહીશું. અને આ બંનેના સરવાળાને GDTL કહેવાય. GDTL ખાસ યાદ રાખજો. ડિમાન્ડ લાયબિલિટીઝ વત્તા ટાઈમ લાયબિલિટીઝ, જેને આપણે કહીશું GDTL. એનું ફૂલ ફોર્મ છે ગ્રોસ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટી. ખાસ યાદ રાખજો, ગ્રોસ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીઝ. આમ તો બહુવચન કરી દેવું પડે, કારણ કે બે લાયબિલિટી થઈ ગઈ ને, ડિમાન્ડ લાયબિલિટીઝ અને ટાઈમ લાયબિલિટી. તો ગ્રોસ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીઝ. તો ડિમાન્ડ લાયબિલિટી વત્તા ટાઈમ લાયબિલિટી બરાબર GDTL. અને GDTL માંથી જ્યારે IBL બાદ કરશો, IBL, ત્યારે મળશે તમને NDTL. આ ફોર્મ્યુલા યાદ રાખવાનો છે. GDTL માંથી જ્યારે તમે IBL બાદ કરશો, IBL નું ફૂલ ફોર્મ થાય ઇન્ટર બેંક લાયબિલિટી. ખાસ યાદ રાખજો, ઇન્ટર બેંક લાયબિલિટી. હવે ઇન્ટર બેંક લાયબિલિટી શું છે? દાખલા તરીકે માની લો કે કોઈ બે બેંક છે. એક બેંક છે HDFC અને એક બેંક છે, આપણે કોઈ બી બેંક લઈ લઈએ, BOB, બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડાને અચાનક જ પૈસાની જરૂર પડી, એટલે BOB કોલ કોને કરશે? HDFC ને. બરાબર? અને HDFC BOB ને શું કહેશે કે પૈસા તો આપું પણ વ્યાજ થશે 20%. જોતું હોય તો લો, નકર કાંઈ નહીં. બરાબર? તો હવે તમે ધ્યાનથી સાંભળજો કે HDFC પૈસા કોને આપે છે? BOB ને. તો HDFC માટે આ પૈસા શું થઈ જશે? એસેટ. જ્યારે BOB માટે આ પૈસા શું થઈ જશે? કારણ કે એને ચૂકવવા પડશે ને યોગ્ય સમય પછી. તો BOB માટે આ શું બની જશે? લાયબિલિટી. તો આ બે બેંકો વચ્ચેની લાયબિલિટી થઈ. તો એને આપણે શું કહીશું? ઇન્ટર બેંક લાયબિલિટી. અથવા તો આપણે દૈનિક જીવનમાં ચેકનો ઉપયોગ કરતા હોઈએ. માની લો કે તમારો SBI નો ચેક છે અને એને તમે તમારા ભાઈને આપ્યું કે જેનું અકાઉન્ટ કેનેરા બેંકમાં છે. કોઈ એક વ્યક્તિ A છે જેનું અકાઉન્ટ SBI માં છે, અને કોઈ એક વ્યક્તિ B છે જેનું અકાઉન્ટ કેનેરા બેંકમાં છે. તો એ વ્યક્તિ B ને શું આપે છે? માની લો કે કોઈ એક ચેક આપે છે. એ ચેકમાં રકમ છે 5000 રૂપિયા. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. તો SBI ની જવાબદારી બને છે કે આ 5000 રૂપિયાનો ચેક એ આ કેનેરા બેંકમાં જમા કરે ને કેનેરા બેંકમાંથી આ B વ્યક્તિને પૈસા આપે. તમે ઘણી વખત કોઈના ચેક લઈ અને તમે પૈસા ઉપાડવા ગયા હશો ને, તો અહીંયા એક એવું જ એક્ઝામ્પલ છે. માની લો કે મારું SBI માં અકાઉન્ટ છે અને મેં તમને SBI નો ચેક આપ્યો. ક્લિયર? SBI નો ચેક હું તમને આપું છું અને તમારું અકાઉન્ટ છે કેનેરા બેંકમાં. તો તમે શું કરશો? મારો SBI નો ચેક લઈને કેનેરા બેંકમાં જશો અને કહેશો કે આ ચેક વિથડ્રો કરવાનો છે. એટલે SBI ની ત્યાં જવાબદારી બને છે કે એ 5000 રૂપિયા કેનેરા બેંકને મોકલે ને કેનેરા બેંક તમને આપે. તો એ પણ ઇન્ટર બેંક લાયબિલિટીઝ થઈ. સમજી ગયા? અહીંયા બીજો એક શબ્દ સમજવાનો એ હતો કે હમણાં આપણે જે એક્ઝામ્પલ જોયું HDFC બેંક અને BOB બેંકનું, કે BOB બેંક HDFC ને કોલ કરીને પૈસા મંગાવશે કે મારે જરૂર છે. એ પણ એક ઇન્ટર બેંક લાયબિલિટીઝ થઈ. બરાબર? તો એ જ ઇન્ટર બેંક લાયબિલિટીઝ ને તમે ગ્રોસ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીઝ માંથી બાદ કરશો તો તમને શું મળી જશે? NDTL મળી જશે. અને અહીંયા જે BOB કોલ કરી HDFC પાસેથી પૈસા માંગે છે
એ છે કોલ મની માર્કેટ. એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કોલ મની માર્કેટ તરીકે ઓળખીએ છીએ. તો આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમને આઈડિયા આવશે કે CRR અને SLR શું છે. કારણ કે હમણાં આપણે જોઈ ગયા CRR અને SLR. તો CRR અને SLR શું છે? તો CRR કોની મુજબ? RBI એક્ટ મુજબ. SLR કોની મુજબ? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ. અનુસૂચિત વ્યાપારિક બેંકો NDTL નો અમુક હિસ્સો કોની પાસે રાખે છે? RBI પાસે રિઝર્વ રાખે છે. જ્યારે અહીંયા NDTL નો અમુક હિસ્સો સ્વયં પાસે રિઝર્વ રાખે છે. બેંક સ્વયં પાસે રિઝર્વ રાખે છે. આ ઓનલી ફોર કેશ હશે. જ્યારે આ રિઝર્વ કેશ હોઈ શકે છે, ગોલ્ડ હોઈ શકે છે, અથવા ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હોઈ શકે છે. ક્લિયર? તો આ NDTL ને કાઉન્ટ કરવી હોય તો કેવી રીતના કરે? દાખલા તરીકે માની લો કે એક SBI બેંક છે. SBI બેંકની અંદર કોઈએ સેવિંગ એકાઉન્ટની અંદર જમા કર્યા 10,000 રૂપિયા માની લો. કરંટ એકાઉન્ટની અંદર એ ભાઈ જમા કરે છે 40,000 રૂપિયા. ઓકે. એ સિવાય કોઈ SBI ની અંદર FD કરી 5 લાખ રૂપિયા. અહીંયા 40,000 રાખીએ. કોઈ FD કરી 5 લાખ રૂપિયાની અને SBI ની ઇન્ટરબેંક લાયબિલિટીઝ છે 40,000 રૂપિયા. તો આની NDTL કેટલી થશે? ખાસ ધ્યાનથી સાંભળજો. આની NDTL કેટલી થશે? હવે તમે ધ્યાનથી સાંભળજો. આવું તો ડેઈલી બનવાનું. ક્લિયર? આવું તો બેંકોની અંદર ડેઈલી બનશે કે કોઈ વ્યક્તિ સેવિંગ ની અંદર પૈસા જમા કરશે, કોઈ કરંટ ની અંદર જમા કરશે, કોઈ FD કરશે, બેંકોની અમુક ઇન્ટરબેંક લાયબિલિટી બનશે. ક્લિયર? આવું ડેઈલી બનવાનું. તો માની લો કે આ NDTL છે ડેઈલી બદલવાનું. એટલા માટે વેરિયેબલ રિઝર્વ રેશિયો. સમજ પડી? એટલા માટે આ CRR અને SLR એ મોનેટરી ટૂલ્સ, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ તો છે, પણ એમાં એક એનો સબપાર્ટ વેરિયેબલ રિઝર્વ રેશિયો, એટલે કે ઈ બદલતા રહેશે. ક્લિયર? અને બીજું કે દરેક બેંક, આ તો મેં SBI નું એક્ઝામ્પલ લીધું, તમે બીજી કોઈ પણ બેંક લઈ લો, દરેક બેંકમાં NDTL સમાન હશે? નહીં હોય. એક શબ્દ એ પણ યાદ રાખજો, દરેક બેંકની NDTL જુદી જુદી હશે. બીજો શબ્દ શું યાદ રાખવાનો છે કે શું SBI ની NDTL દરરોજ સમાન હશે? નહીં હોય. કોઈ પણ એક બેંકની NDTL ડેઈલી સમાન હોતી નથી. ડેઈલી સમાન હોતી નથી. તો સર આ CRR ની NDTL કાઉન્ટ કેવી રીતના કરવામાં આવે? તો એમાં દર 15 દિવસની સરેરાશ લઈ લેવામાં આવે. ખાસ ધ્યાન રાખજો. શું કરવામાં આવે કે કોઈ એક બેંક છે SBI, એ SBI ની 15 દિવસની જે પણ NDTL બનતી હોય, NDTL ની સરેરાશ લઈ લેવાની. એ સરેરાશના આધારે અમુક હિસ્સો RBI પાસે એને રિઝર્વ રાખવાનો હોય. જો એ રોકડ સ્વરૂપે રિઝર્વ રાખશે તો એને કહેવાય CRR, અને જો આમાંથી કોઈ પણ સ્વરૂપે રિઝર્વ રાખશે તો એને કહેવાય SLR. ક્લિયર? આ શબ્દો બહુ ધ્યાનથી સમજવાના છે. આટલો બધો ટાઈમ લાગ્યો છે તો સમજ પડતી હોવી જોઈએ. હવે આપણે ગણીએ કે આની અંદર SBI ની NDTL કેટલી બને છે. તો સેવિંગ એકાઉન્ટ છે. સેવિંગ એકાઉન્ટ છે તો આ 10,000 રૂપિયા શું બનશે? ડિમાન્ડ લાયબિલિટીઝ. કરંટ એકાઉન્ટમાં પણ ડિમાન્ડ લાયબિલિટીઝ. FD છે તો એ શું બનશે? ટાઈમ લાયબિલિટીઝ. અને આ તો શું છે? ઇન્ટરબેંક લાયબિલિટીઝ છે. તો આ ત્રણેયનો સરવાળો કરો, કારણ કે આ બનશે તમારું GDTL, અને GDTL માંથી IBL ને બાદ કરી નાખો એટલે NDTL બની જશે. તો GDTL કેટલું બને છે? 5,50,000. 5,50,000 અને માઇનસ કેટલા કરવાના છે? 40,000. તો 5,10,000 રૂપિયા
આની NDTL બને. અને આવી NDTL છે એ 15 દિવસ સુધી સરેરાશ લેવામાં આવે. 15 દિવસની સરેરાશ જ્યારે બને ત્યારે એ NDTL નો અમુક હિસ્સો RBI પાસે રિઝર્વ રાખવાનો હોય. ક્લિયર? અને અથવા તો એને ગોલ્ડ અને GSEC સ્વરૂપે રિઝર્વ રાખવાનો હોય તો SLR, અને RBI પાસે કેશ સ્વરૂપે રિઝર્વ રાખવાનો હોય તો એ કેશ રિઝર્વ રેશિયો કહેવાય. તો આ થઈ ગયું તમારું NDTL. તો હવે આપણે સમજીશું કે CRR અને SLR ની અસર શું થાય. પ્રવાહિતા એટલે કે તરલતા પર, લિક્વિડિટી ઉપર CRR અને SLR ની શું અસર થાય. તો ખાસ ધ્યાન રાખજો કે CRR ની અંદર શું કરવાનું હોય છે કે રોકડ સ્વરૂપે તમારે આને RBI પાસે જમા કરવાનું હોય કે જેની ઉપર કોઈ વ્યાજ મળતું નથી. એક્ઝામ્પલ તરીકે માની લો કે એક બેંક છે SBI, અને એ SBI પાસે 100 કરોડની NDTL છે, આવું માની લો. અને CRR આપણે ધારી લઈએ કે 4% છે. તો 100 કરોડની NDTL માંથી એને CRR કેટલો કરવાનો છે? 4%. 4% એટલે કેટલો કરવાનો છે? 4 કરોડ કરવાનો છે. તો હવે બેંક પાસે કેટલા રૂપિયા વધશે? 96 કરોડ. 96 કરોડ માંથી માની લો કે આ 20% છે. બરાબર? તો આ NDTL કેટલી હતી? 100 કરોડ હતી. તો 100 કરોડના 20% એટલે 4 કરોડ તમારે CRR કરવાની છે અને 20 કરોડ તમારે SLR કરવાની છે. SLR કેટલી કરવાની છે? 20 કરોડ. તો 100 કરોડ માંથી 20 કરોડ બાદ કરો તો 80, ને 80 માંથી 4 બાદ કરશો તો 76 કરોડ રૂપિયા વધે. ક્લિયર? અને આ 76 કરોડ રૂપિયા બેંક છે એમાંથી શાખ સર્જન કરશે. શું કરશે? બેંક એમાંથી શાખ સર્જન કરશે. શાખ સર્જનનો અર્થ શું થાય? હવે આપણે એને સમજીએ, પછી આ બધા શબ્દો ઉપર આવીએ. એક્ઝામ્પલ તરીકે માની લો કે કોઈ એક બેંક છે, એ બેંકની અંદર માની લો કે કોઈ એક કસ્ટમર છે A, અને એ છે એ ડિપોઝિટ કરે છે. ડિપોઝિટ કેટલાની કરે છે? 10,000 રૂપિયાની. તો માની લો કે કોઈ કસ્ટમર છે એ 10,000 રૂપિયાની ડિપોઝિટ કરે છે. હવે તમે સમજી લો ને, તમારી ઉપર જ એક્ઝામ્પલ લઈ લો કે તમારું એક એકાઉન્ટ છે SBI ની અંદર, અને SBI માં તમે 10,000 રૂપિયા જમા કર્યા. તો SBI તમને ખબર હોય તો 4% લેખે વાર્ષિક વ્યાજ આપશે 10,000 રૂપિયા ઉપર. ક્લિયર? બહુ ઓછું વ્યાજ હોય છે, અને આના ઉપરથી જ અધર પર્સન્ટ નક્કી થતા હોય છે. તો જેવા માની લો કે તમે SBI ની અંદર 10,000 જમા કરો છો, તો SBI શું કરશે કે કોઈ કસ્ટમર B ને આ 10,000 રૂપિયામાંથી 9,000 રૂપિયા એના લોન અકાઉન્ટમાં જવા દેશે. શું કરી દેશે? લોન અકાઉન્ટમાં આપશે. એટલે કે તમે 10,000 જમા કરો છો, તો માની લો કે SBI એમાંથી 1,000 રૂપિયા શેમાં ખર્ચ કરી નાખે છે? તો કે માની લો કે CRR કે SLR કે એમાં ખર્ચ કરી નાખે છે, અને એમાંથી વધે 9,000 રૂપિયા. તો એ 9,000 રૂપિયાનું એ શું કરે છે? કોઈને લોન આપી દેશે. લોન આપીને એમાંથી શું મેળવશે? વ્યાજ મેળવશે. તો હવે જેવા બીજાના અકાઉન્ટમાં 9,000 જમા થાય, તો એ 9,000 માંથી બેંક કોઈ ત્રીજા વ્યક્તિને લોન આપશે. ત્રીજા વ્યક્તિને લોન આપશે કેટલાની? માની લો કે 8,000 ની લોન આપી. તો 8,000 ની લોન એના અકાઉન્ટમાં જમા કરી દેશે. એવી જ રીતના 8,000 આ વ્યક્તિના અકાઉન્ટમાં છે, તો એમાંથી બેંક શું કરશે? કોઈ ત્રીજા વ્યક્તિના અકાઉન્ટમાં જમા કરી દેશે. માની લો કે આના અકાઉન્ટમાં 7,000 જમા કરી દીધા. સમજ પડી? તો બેંક શું કરશે કે 10,000 કોઈ એક વ્યક્તિ ડિપોઝિટ કરે છે, તો 1,000 પોતાની પાસે રાખશે, 9,000 લોન આપી દેશે. હવે એ કસ્ટમરનું અકાઉન્ટ પણ શેમાં હશે? SBI માં. તો 1,000 એના પોતાની પાસે રાખશે, 8,000 બીજાને આપી દેશે.
આમ કરતા કરતા બેંક એક પછી એક શું કરશે, લોન આપતી જશે અને આમાંથી વ્યાજ મેળવતી જશે. ક્લિયર? માની લો કે આની અંદર જમા થયા 10,000. હવે સર તમને એવો સવાલ થાય કે સર આ 10,000 એ વ્યક્તિ ઉપાડી લે તો આ બધાનું શું થાય? તો યાદ રાખજો, બેંકમાં એક જ કસ્ટમર નથી. કદાચ આ 5 મિનિટ પછી 10,000 ઉપાડે છે તો બીજો કોઈ 10,000 એડ કરવા વાળો પણ હશે. એટલે એટલું બધું દિમાગ દોડાવવાનું નથી. સમજ પડી? પણ તમે જેવા 10,000 એની અંદર ડિપોઝિટ કરો છો એટલે બેંક એમાંથી શું કરશે, શાખ સર્જન કરવાનું શરૂ કરી દેશે. તો હવે માની લો કે આવી રીતના બેંક છે એ 10,000 માંથી માની લો કે 40,000 રૂપિયા અહીંયા તમે ગણી લો ને કે 9 બરાબર, 9 ને 8 17, 17 ને 7 24, 24,000 તો અહીંયા થઈ ગયા. તો આવી રીતના બેંકે માની લો કે 10,000 માંથી 40,000 રૂપિયા નું આવી રીતના શાખ સર્જન કર્યું અને 40,000 રૂપિયાની 10% લેખે ઇન્ટરેસ્ટ વાળી લોન આપી છે. તો માની લો કે 40,000 માંથી એનું 10% લેખે વ્યાજ, વાર્ષિક વ્યાજ આપણે ગણીએ તો 10% લેખે વાર્ષિક વ્યાજ આવશે 4,000 રૂપિયા. બરાબર? જ્યારે આને તો ડિપોઝિટ કેટલા કર્યા હતા 10,000, તો એને તો કેટલા ટકા ઇન્ટરેસ્ટ ચૂકવવાનું છે 400. તો 4,000 માંથી તમે 400 ચૂકવી દેશો તો પણ બેંકને ફાયદો થશે. કેટલાનો? 3600 રૂપિયાનો. તો આને કહેવાય શાખ સર્જન. હવે તમે ધ્યાનથી સાંભળજો કે આ 10,000 રૂપિયા કોઈ વ્યક્તિ ડિપોઝિટ કરે છે એટલે એની શું બની જશે, ડિમાન્ડ લાયબિલિટીઝ કાં તો ટાઈમ લાયબિલિટીઝ. અને એ ડિમાન્ડ લાયબિલિટીઝ કેટલી છે? 10,000 રૂપિયા. પણ હવે તમે ધ્યાનથી સાંભળજો કે આ 10,000 રૂપિયાની ગણતરી શેમાં થશે? NDTL માં થશે. તો જો હું CRR વધારું, ધ્યાનથી સાંભળજો, CRR વધશે તો આ 1,000 રૂપિયા હતા એની જગ્યાએ માની લો કે CRR આપણે પહેલા કેટલો લીધો હતો 4%, એની જગ્યાએ હું કરી દઉં ડબલ 8% અને SLR પણ કરી દઉં ડબલ, એને આપણે કરી દઈએ 40%. તો શું થશે? આ 1,000 ની જગ્યાએ કેટલા રાખવા પડશે? 2,000. તો 2,000 રાખવા પડશે તો 10,000 માંથી 2,000 નીકળી ગયા તો હવે 8,000 જ લોન આપશે. એમ કરતા કરતા શું થશે? શાખ સર્જન કરવાની ક્ષમતા ઘટી જશે. તો અહીંયા એક શબ્દ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે કે જ્યારે CRR વધારવામાં આવે ત્યારે બેંકોની શાખ સર્જન ઘટે છે. ક્લિયર? જ્યારે CRR વધારવામાં આવશે ત્યારે બેંકોનું શાખ સર્જન ઘટે છે. બીજું, જ્યારે CRR વધારવામાં આવશે તો CRR વધશે તો માર્કેટમાં તરલતા પણ ઘટશે કારણ કે બેંકો એટલી ઓછી લોન આપી શકશે. માની લો કે કોઈ એક બેંક છે, એ બેંકની NDTL માની લો કે 100 કરોડ છે. બરાબર? અને એ 100 કરોડમાં માની લો કે પહેલા CRR હતી 4%, એટલે એ 96 કરોડ રૂપિયા બેંક પાસે રહેતા હતા. જ્યારે આને હું 8% કરી નાખું તો હવે બેંક પાસે કેટલા છે? 92 કરોડ જ છે. તો બેંક હવે કેટલાનો ઉપયોગ કરી શકશે? 92 કરોડનો. તો અર્થવ્યવસ્થામાં તરલતા શું થઈ? ઘટી. કારણ કે હવે બેંક 92 કરોડની જ લોન આપી શકશે. 8 કરોડ તો એને સીધે સીધા કોની પાસે રિઝર્વ રાખવા પડશે? RBI પાસે. તો આ બે શબ્દ યાદ રાખવાના છે. ક્લિયર? કે RBI પાસે, RBI અગર CRR માં વધારો કરે છે તો બેંકોની શાખ સર્જન ક્ષમતા ઘટે અને RBI CRR માં ઘટાડો કરશે તો બેંકોની શાખ સર્જન કરવાની ક્ષમતા શું થશે? વધશે. ક્લિયર? એવી જ રીતના CRR વધશે તો તરલતા ઘટશે. આમાં એક તમે ખાસ ધ્યાન રાખજો કે રેપો રેટમાં એવું જરૂરી નથી. રેપો રેટ કરતા ઇફેક્ટિવ ટૂલ કહેવાય. ઘણી બધી વખત આપણે એમ કહીએ ને કે રેપો રેટ વધે તો શું થાય? તરલતા ઘટે. પણ એમાં એવું તો જરૂરી નથી કે રેપો રેટ વધે તો બેંકો બધી RBI પાસેથી જ પૈસા લાવે. પણ આમાં તો ફરજિયાત કે અગર CRR વધશે તો તરલતા ઘટશે. રેપો રેટ કરતા પણ આ ઇફેક્ટિવ ટૂલ હોય CRR નું
કે CRR વધશે તો તરલતા 100% ઘટશે અર્થવ્યવસ્થામાં. રેપો રેટમાં એવું જરૂરી નથી, પણ રેપો રેટ વધશે તો તરલતા નિયંત્રણ લાવી શકાશે શોર્ટ ટર્મ માટે, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ કરી શકાશે. પણ CRR માં તો 100% તરલતા ઘટશે અને શાક સર્જન કરવાની ક્ષમતા પણ ઘટશે. તો બંને શબ્દ આપણે યાદ રાખવાના છે. CRR વધવાથી શું થશે, આનાથી ઓપોઝિટ વિચારી લેવાનું. ક્લિયર? હવે એવી જ રીતના આપણે સમજીએ કે અગર SLR વધારો તો શું થશે. તો SLR વધારશો તો પણ સેમ ઘટના થશે કે અગર SLR તમે વધારશો તો તરલતા મતલબ લિક્વિડિટી શું થશે, ઘટશે. SLR વધારશો તો બેંકોની શાખ સર્જન પણ ઘટશે. અને એટલા માટે આ જે મોનેટરી પોલિસી છે, RBI ની જે નાણાકીય નીતિ એને આપણે શાખ નિયંત્રણ નીતિ પણ કહીએ છીએ. કારણ કે CRR અને SLR નો ઉપયોગ કરીને RBI શું કરે છે, બેંકોની શાખ સર્જન કરવાની ક્ષમતાને નિયંત્રિત કરે છે. એટલા માટે નાણાકીય નીતિને આપણે શાખ નિયંત્રણ નીતિ પણ કહીએ છીએ. તો આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે કે CRR વધવાથી શું થાય, SLR વધવાથી શું થાય. SLR બેંકોને પોતાની પાસે રાખવાની હોય, CRR ને બેંકોને RBI ને જમા કરાવવાની હોય. તો આ બધા શબ્દો ક્લિયર કટ તમને યાદ રહેવા જોઈએ. ઓકે? શાખ સર્જન ક્ષમતા શું છે, લિક્વિડિટી ને આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. ડિમાન્ડ ડિપોઝિટ શું છે, ટાઈમ ડિપોઝિટ શું છે, NDTL શું છે. ક્લિયર? તો આ બે ટૂલ સૌથી મહત્વના બની જાય, CRR અને SLR. અહીંયા પણ તમે ખાસ ધ્યાન રાખજો કે તરલતા કેવી રીતના ઘટશે. તો હમણાં મેં તમને કીધું કે માની લો કે આ SBI છે, SBI પાસે NDTL માની લો કે 100 કરોડ રૂપિયા છે. તો અગર SLR 20% હોય તો 20 કરોડ રૂપિયા તો બેંકને પોતાની પાસે રાખવા પડશે. તો વૈધા કેટલા, 80 કરોડ. 80 કરોડ માંથી ને માની લો કે 4 કરોડ રૂપિયા બીજા કાઢ નાખો તો 76 કરોડ હજી શું કરશે, લોન આપી શકશે. અગર આમાં વધારો કરો છો તો આમાં શું થશે, ઘટાડો થશે. તો બેંક એટલી ઓછી લોન આપી શકશે. ઓછી લોન આપવાનો મતલબ શું છે, શાક સર્જન ઘટશે અને અર્થવ્યવસ્થામાં તરલતા ઘટશે. તો બંને શબ્દ યાદ રાખવાના છે કે CRR વધે કે SLR વધે, અર્થવ્યવસ્થામાં શાક સર્જન ઘટશે. ક્લિયર? બીજું આ શબ્દ તો તમારે ખાસ ધ્યાન રાખવાનો છે કે અગર SLR વધશે તો અહીંયા બીજો એક શબ્દ યાદ રાખી શકો છો કે 3 ઓપ્શન હતા. SLR ના 3 ઓપ્શન હતા બેંક પાસે, કેશ, ગોલ્ડ અને GSEC. તો આમાંથી સૌથી સેફ ઓપ્શન પસંદ કરશે બેંક. શું? GSEC. ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ ખરીદશે. તો અગર SLR વધશે તો માની લો કે ગવર્નમેન્ટ સિક્યુરિટીનું ખરીદી પણ વધી જશે. કારણ કે બેંકો શું ઈચ્છશે, બેંકો તો એવું જ ઈચ્છશે કે અમે અગર SLR કરીએ છીએ તો કેશ તો ઓપ્શન પસંદ જ નહીં કરે, કાં તો ગોલ્ડ પસંદ કરશે અને કાં તો GSEC. એમાંથી પણ સૌથી સેફ ઓપ્શન કયો છે એની પાસે, ગવર્નમેન્ટ સિક્યુરિટી. તો જેમ SLR વધશે એમ માર્કેટની અંદર ગવર્નમેન્ટ સિક્યુરિટીઝની ડિમાન્ડ વધશે. ખાસ યાદ રાખજો, શું વધશે, ગવર્નમેન્ટ સિક્યુરિટીઝની ડિમાન્ડમાં વધારો થશે. તો એક શબ્દ આ પણ તમારે યાદ રાખવો પડે કે SLR વધશે તો બેંકો દ્વારા GSEC ની ડિમાન્ડમાં પણ વધારો થશે. અને GSEC ની ડિમાન્ડમાં વધારો થશે તો બેંકો GSEC ને ખરીદે. ધ્યાનથી સાંભળજો, બેંકો GSEC ને ખરીદે તો એ GSEC ની ખરીદી બદલી પૈસા કોને આપે છે, સરકારને. અને સરકાર શું કરશે, પછી એમાંથી કલ્યાણકારી કાર્યો કરશે. તો આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે CRR અને SLR ની અંદર. ક્લિયર? તો આ બંને શબ્દોને તમારે ધ્યાનથી સમજવાના છે અને આમાં કોઈ પણ ભૂલ ન થાય એવી રીતના એક એક કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવાનો છે. તો તમારે લખવું હોય તો લખી શકો છો. સૌથી પહેલું હેડિંગ આપી દો
વેરિયેબલ રિઝર્વ રેશિયો, બરાબર. અને એની અંદર એક સ્ટેટમેન્ટ લખો કે VRR શું છે? VRR વેરિયેબલ રિઝર્વ રેશિયો. બાકી તો બંને તમે લખી જ લીધું છે. વેરિયેબલ નો અર્થ પણ તમને સમજ પડી ગઈ હશે, કારણ કે બેંકોનું NDTL બદલતું હોય, આ ડેઈલી બદલતું હોય, અને દરેક બેંકોનું NDTL સમાન નથી હોતું. દરેક બેંકોનું NDTL પણ જુદું જુદું હશે, અને કોઈ પણ એક બેંકનું NDTL પણ દરરોજ બદલાશે. એટલા માટે વેરિયેબલ રિઝર્વ રેશિયો, તેમાં એક શબ્દ લખો કે RBI અધિનિયમ 1934 મુજબ પ્રત્યેક અનુસૂચિત વ્યાપારિક બેંકને પોતાની અમુક રકમ, બરાબર, પોતાની અમુક રકમ રિઝર્વ બેંક પાસે, પોતાની અમુક રકમ રિઝર્વ કોષ સ્વરૂપે સુરક્ષિત રાખવી પડશે, જે પરિવર્તનશીલ હોય છે, અને એને કહેવાય વેરિયેબલ રિઝર્વ રેશિયો. એટલે કે એ બદલતી હોય, NDTL મુજબ બદલશે. અને એ વેરિયેબલ રિઝર્વ રેશિયો, તો એના બે કોષ છે, કાં તો એ CRR કરશે અને બીજો એક કોષ છે SLR. તો બેંકોને CRR અને SLR કરવું ફરજિયાત છે, ખાસ યાદ રાખજો. જેમાં CRR માં કોઈ વ્યાજ પ્રાપ્તિ નહીં થાય, એટલે વ્યાજ નહીં મળે, તો બેંકોને કોઈ ફાયદો નહીં થાય. તો સમજો કે બેંકો વિરોધ કોનો કરશે? CRR નો કરશે કે SLR નો? તો કે CRR નો, કારણ કે SLR માં તો હજી પણ GSEC માંથી આવક થશે, પણ CRR માં કોઈ પ્રકારની આવક નહીં થાય. તો મોસ્ટ ઇફેક્ટિવ ટૂલ કોઈ હોય તો એ CRR છે, કે એનાથી બેંકોનું શાખ સર્જન પણ નિયંત્રણ કરી શકાશે, અને એનાથી તરલતાને પણ નિયંત્રિત કરી શકાશે. તો બંને શબ્દ ખાસ યાદ રાખજો કે CRR થી શું થશે? તો CRR થી બેંકોની શાખ સર્જન ક્ષમતા ઘટશે. અગર તમે CRR વધારશો તો બેંકોની શાખ સર્જન ક્ષમતા ઘટશે, અને તમે SLR વધારશો તો પણ એ જ કન્ડિશન આવશે. ક્લિયર? તો આટલું તમે યાદ રાખજો. ત્યાંથી આપણે આગળ વધીએ તો નેક્સ્ટ છે બેંક રેટ, અથવા તો એની પહેલા આપણે જોઈ લઈએ ઓપન માર્કેટ ઓપરેશન. કારણ કે હમણાં GSEC નો મુદ્દો જોયો છે, તો આને આપણે ક્લિયર કરી લઈએ. ઓપન માર્કેટ ઓપરેશન, ધ્યાનથી સાંભળજો. શું છે ઓપન માર્કેટ ઓપરેશન? એક ટર્મ નવી આવી છે, ઓપરેશન ટ્વિસ્ટ. ઓપરેશન ટ્વિસ્ટ, આને આપણે કરંટના લેક્ચરની અંદર જોઈશું. ટ્વિસ્ટ, ઓપરેશન ટ્વિસ્ટ, આને કરંટમાં લેક્ચરની અંદર જોઈશું. અત્યારે આપણે જોઈશું ઓપન માર્કેટ ઓપરેશન. ખાસ ધ્યાનથી સાંભળજો, ઘણી બધી ટર્મિનોલોજી જે નવી આવી છે એની માટે હું એક કરંટનો લેક્ચર અલગથી મૂકી દઈશ, પણ તમારે અહીંયા બેઝિક ટર્મિનોલોજી શીખવી જરૂરી છે કે ઓપન માર્કેટ ઓપરેશનની અંદર શું હોય છે. તો મેં તમને પહેલા કીધું કે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝના ખરીદ વેચાણનું કામ કોણ કરે છે? RBI. તમામ ઓનલાઈન ખરીદ વેચાણ થતું હોય, બરાબર. મેં તમને એનું નામ પણ આપ્યું કે એની માટેનું એક પોર્ટલ બનાવેલું છે, e-Kuber. e-Kuber ઉપર ગવર્નમેન્ટ સિક્યુરિટીઝનું ખરીદ વેચાણ થાય છે. માની લો કે RBI ગવર્નમેન્ટ સિક્યુરિટીઝનું ખરીદ વેચાણ કરે છે, તેમાં ઓપન માર્કેટ ઓપરેશનમાં. તો RBI જ્યારે ઓપન માર્કેટ ઓપરેશન કરે છે ત્યારે RBI શું કરે છે? અર્થવ્યવસ્થામાં ગવર્નમેન્ટ સિક્યુરિટીઝનું ખરીદ વેચાણ કરે છે. અને એ ગવર્નમેન્ટ સિક્યુરિટીઝનું ખરીદ વેચાણ કરે તો અર્થવ્યવસ્થાને શું ફરક પડે એને આપણે સમજીએ. અગર એ ખરીદી કરે છે તો માની લો કે એ ખરીદી કોઈની પણ પાસેથી કરી શકે છે. એ બેંક પણ હોઈ શકે છે, અને એ કોઈ પર્સન પણ હોઈ શકે છે, અથવા કોઈ ખાનગી કંપનીઓ પણ હોઈ શકે છે. માની લો કે કોઈ વ્યક્તિ પાસે અથવા તો કોઈ બેંક પાસે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ છે, અને એ ખરીદે છે કોણ? RBI ખરીદે છે. તો RBI ખરીદે છે એનો મતલબ એવો થયો
કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આરબીઆઈ ખરીદે તો એના બદલામાં એ બેંકને કાં તો એ વ્યક્તિને શું આપશે? રૂપિયા આપશે. બેંકને કે વ્યક્તિને રૂપિયા આપશે તો અર્થવ્યવસ્થામાં તરલતા વધશે. તો પહેલો શબ્દ, જ્યારે આરબીઆઈ ઓપન માર્કેટ ઓપરેશનમાં ગવર્મેન્ટ સિક્યુરિટીને ખરીદે તો અર્થવ્યવસ્થામાં તરલતામાં વધારો થાય છે, પ્રવાહિકતામાં વધારો થાય છે, લિક્વિડિટીમાં વધારો થાય છે. ક્લિયર? જ્યારે ગવર્મેન્ટ સિક્યુરિટીઝને સેલ કરે, સેલનો મતલબ શું છે? વેચાણ કરવું. વેચાણ કરે તો કોણ ખરીદશે એને? કાં તો બેંક ખરીદશે કાં તો કોઈ વ્યક્તિ ખરીદશે. તો હવે ધ્યાનથી સાંભળજો, સેલનો મતલબ એવો થાય કે આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ કોને આપશે? બેંકને કાં તો વ્યક્તિને, અને બેંક એના બદલામાં આરબીઆઈ ને શું કરશે? રૂપિયા આપશે. તો બેંકો અથવા તો આ વ્યક્તિઓ પાસેથી રૂપિયા કોની પાસે જાય છે? આરબીઆઈ પાસે જાય છે, મતલબમાં ગવર્મેન્ટ પાસે જાય છે. તો અર્થવ્યવસ્થામાંથી રૂપિયા ખેંચાય છે. ખેંચાય છે એનો મતલબ થાય અર્થવ્યવસ્થામાં તરલતા ઘટશે. તો આ થઈ ગયું તમારું ઓપન માર્કેટ ઓપરેશન. ક્લિયર? શબ્દ ખાસ ધ્યાનથી સાંભળજો. આ શું થઈ ગયું તમારું? ઓપન માર્કેટ ઓપરેશન. તો લખવું હોય તો લખી શકો છો કે ઓપન માર્કેટ ઓપરેશન એટલે શું? કે જેના અંતર્ગત આરબીઆઈ ઓપન માર્કેટની અંદર એટલે કે ખુલ્લા બજારમાં ગવર્મેન્ટ સિક્યુરિટીઝનું ખરીદ વેચાણ કરીને અર્થવ્યવસ્થામાં તરલતા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. અગર આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટીઝની ખરીદી કરે તો અર્થવ્યવસ્થામાં તરલતામાં વધારો થાય છે, અને અગર આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટીઝનું વેચાણ કરે છે તો અર્થવ્યવસ્થામાં તરલતામાં ઘટાડો થાય છે. તો બંને શબ્દ યાદ રાખવાના છે. ક્લિયર? ત્યાંથી આગળ વધીએ તો બે શબ્દ હજુ બાકી છે. એક છે બેંક રેટ અને એક છે એમએસએફ રેટ, જેને આપણે કહીશું માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. ઓકે, MSFR, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. હવે તમે ધ્યાનથી સાંભળજો. બે શબ્દ તો આપણે શીખી ગયા કે CRR અને SLR. એમાં શું કરવાનું હોય? તો કે NDTL નો અમુક હિસ્સો, NDTL નો અમુક હિસ્સો શું કરવાનો હોય છે? બેંકે કાં તો આરબીઆઈ પાસે રિઝર્વ રાખવાનો હોય. જો CRR હશે તો આરબીઆઈ પાસે રિઝર્વ રાખવાનું હોય, અને SLR હશે તો બેંકે પોતાની પાસે રિઝર્વ રાખવાનું હોય છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? માની લો કે તમારા અકાઉન્ટમાં અગર 100 કરોડ રૂપિયા છે, અને આ 100 કરોડમાં સમજી લો કે બેંક છે યસ બેંક, અને હવે યસ બેંક ઉઠી ગઈ તો તમારા 100 કરોડ ગયા. પણ આ CRR અને SLR કરાવવાનું આરબીઆઈ નું એકમાત્ર કારણ એ છે કે તમને 100 કરોડમાંથી અમુક રકમ પાછી મળે. આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બેંકો 10,000 રૂપિયા આવે છે તો 10,000 રૂપિયાને લોન સ્વરૂપે નો આપી દે, કારણ કે લોન નહીં ભરે તો બેંકો ઉઠી જશે, સમસ્યા થઈ શકે છે. અને બેંકોની લાયબિલિટીઝ છે કે 10,000 રૂપિયાને પાછા આપે. સમજી ગયા? તો એની માટે બેંકો CRR અને શું કરાવે છે? SLR કરાવે છે. તો અહીંયા શબ્દ આપણે એ સમજવાનો છે કે આ બેંક રેટ અને MSF રેટ શું કામ? તો અહીંયા ખાસ ધ્યાનથી સાંભળજો કે જ્યારે કોઈ બેંકને તત્કાલીન જરૂર પડે છે, બરાબર, તો તત્કાલીન જરૂરિયાત પૂરી કરવા માટે કોઈ એક બેંક બીજી બેંકને શું કરશે? કોલ કરશે કે ભાઈ મારે તત્કાલીન રૂપિયાની જરૂર છે, તમે મને પૈસા આપો. HDFC શું કહેશે? 20% આપું, જોતા હોય તો લો, નહીતર કાંઈ નહીં. અને મેં તમને કીધું ફોન દ્વારા જે વહીવટ થાય એ
કોલ મની માર્કેટ કહેવાય. તો અહીંયા આરબીઆઈ એ શું કીધું? આરબીઆઈ એ એક નવી બાબત જાહેર કરી. કોને? આ બીઓબી ને, કે ભાઈ તમારે પૈસાની જરૂર છે તો અમે તમને આપશું, બરાબર, પણ એ ઓવરનાઇટ માટે જ આપશું. શેની માટે આપશું? ઓવરનાઇટ માટે, 24 કલાક માટે જ આપશું. કે તમે આજે 12 વાગ્યે અમારી પાસેથી પૈસા લો છો તો આવતીકાલે 12 વાગ્યે તમારે અમને રિટર્ન કરવાના રહેશે. ઓવરનાઇટ 24 કલાક માટે, ખાસ યાદ રાખજો, બરાબર. પણ એ શું હશે? તો કે એ તમને બધા નહીં મળે, તમારી બેંકની જેટલી એનડીટીએલ હશે એના 1% જ મળશે. સમજી લો કે બેંકની એનડીટીએલ 100 કરોડ રૂપિયા છે અને બીઓબી ને તત્કાલીન જરૂર પડે છે તો આરબીઆઈ 1 કરોડ રૂપિયા આપશે, પણ મફત તો નહીં આપે, અમુક ઇન્ટરેસ્ટ રેટ વસૂલ કરશે. તો આ 1 કરોડ ઉપર એનડીટીએલ ના 1% જે બીઓબી ને આપશે એના ઉપર જે વ્યાજ દર વસૂલે એ એમએસએફ રેટ કહેવાય. ક્લિયર? એને આપણે શું કહીશું? એમએસએફ રેટ. તો હવે ધ્યાનથી સાંભળજો, 3 રેટ આપણે શીખવાના છે: બેંક રેટ, એમએસએફ રેટ અને રેપો રેટ. ત્રણેય વચ્ચે ડિફરન્ટ પણ જોઈ લઈશું. રેપો રેટ, બરાબર, બેંક રેટ અને એમએસએફ રેટ. એમએસએફ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. રેપો રેટમાં શું હોય છે? તો 0 થી 14 દિવસ મેં તમને શીખવાડ્યું છે શોર્ટ ટર્મ. બેંકોને શોર્ટ ટર્મ જરૂરિયાત હોય તો બેંક શું કરે છે? આરબીઆઈ પાસેથી ઉધાર લાવે છે, બરાબર. પણ બેંકને એના બદલામાં એને શું આપવું પડશે? સિક્યુરિટીઝ આપવી પડશે. પછી જ આરબીઆઈ શું કરશે? બેંકને રૂપિયા આપશે અને એ જે ઇન્ટરેસ્ટ દર લેશે એને આપણે શું કહીશું? રેપો રેટ. આટલું આપણે શીખી ગયા. પણ અહીંયા શું છે? શોર્ટ ટર્મ. બેંક રેટમાં શું હોય છે? તો બેંક રેટની અંદર કોઈ કોલેટરલ સિક્યુરિટીઝ આપવાની રહેતી નથી. કહેવાનો મતલબ એમ કે જ્યારે બેંકને લોંગ ટર્મ જરૂરિયાત હશે, અહીંયા ખાસ શબ્દ ધ્યાનથી સાંભળજો, લોંગ ટર્મ જરૂરિયાત હશે ત્યારે આરબીઆઈ પાસેથી બેંક રૂપિયા લાવશે, પણ બેંકને અહીંયા રેપો કરવાની જરૂરિયાત નથી. સમજી ગયા તમે? અહીંયા રીપર્ચેઝ ઓપ્શન નથી કે બેંક કોઈ સિક્યુરિટીઝ આરબીઆઈ ને આપે અને આરબીઆઈ સાથે એવા એગ્રીમેન્ટ થાય કે અમે તમારી પાસેથી આ સિક્યુરિટીઝ ખરીદી લઈશું અને તમને ચોક્કસ સમયે પૈસા આપી દઈશું. એવું રેપો રેટમાં થાય, બેંક રેટમાં ન થાય. રેપો રેટ શોર્ટ ટર્મ માટે હોય જ્યારે બેંક રેટ છે એ લોંગ ટર્મ માટે હોય. બાકી બંનેમાં બેંક આરબીઆઈ પાસેથી પૈસા લાવે એની ઉપર જ વ્યાજ દર લાગે, પણ ડિફરન્ટ આટલો છે. સમજી ગયા? આ શોર્ટ ટર્મ માટે પૈસા લાવશે અહીંયા બેંક, અને અહીંયા બેંક લોંગ ટર્મ માટે પૈસા લાવશે. અહીંયા ડિસ્કાઉન્ટ રેટ પર કામ થાય, ખાસ યાદ રાખજો. ડિસ્કાઉન્ટ રેટ પર કામ થાય. આને પણ આપણે સમજીશું. ડિસ્કાઉન્ટ રેટ એટલે શું? બહુ ઈઝી શબ્દ છે, આમાં કશું હોતું નથી. આમાં કેવું હોય છે કે સિક્યુરિટીઝ બેંકને આરબીઆઈ ને આપવાની હોય અને પછી બેંક અને આરબીઆઈ વચ્ચે એક એગ્રીમેન્ટ થાય કે અમે તમને જે સિક્યુરિટીઝ આપી છે એ 14 દિવસની અંદર તમારી પાસેથી રીપર્ચેસ કરી લઈશું. જ્યારે આમાં રીપર્ચેસ એગ્રીમેન્ટ થતા નથી તો આને આપણે શું કહીશું? બેંક રેટ. ક્લિયર? તો શોર્ટ ટર્મ હોય છે, આ લોંગ ટર્મ હોય છે, અને આની અંદર પણ બેંક અને આરબીઆઈ જ હોય. આમાંય આરબીઆઈ જ બેંકને પૈસા આપે છે, પણ આ ઓવરનાઇટ માટે હોય. અને આ શું હોય છે? એનડીટીએલ ના 1% હોય છે. ક્લિયર? અહીંયા ડિસ્કાઉન્ટ રેટ એટલે એનો મતલબ કશો જ નથી કે સમજી લો કે તમારી પાસે 1000 રૂપિયાના કોમર્શિયલ પેપર છે, માની લો. આ શબ્દ તમને સમજ પડી જશે, આ બધા શબ્દો શીખવાના છે. 1000 રૂપિયાનું એક પેપર છે અને એ પેપર લઈને તમે આરબીઆઈ પાસે જાઓ છો. પેપર ઉપર લખ્યા છે 1000 રૂપિયા અને આ તમને આની નીચે ગવર્મેન્ટે સિક્કો મારી દીધો છે. માની લો જીસેટ છે,
1000 રૂપિયાની જીસેક લઈને આરબીઆઈ પાસે જાઓ, આરબીઆઈ શું કહે? આરબીઆઈ ને કહેવાનું કે મારે 1000 રૂપિયા જોઈએ છે. આરબીઆઈ કહેશે નહીં, તો અમને શું ફાયદો, અમે શું કામ તને 1000 રૂપિયા આપીએ? આરબીઆઈ એને એમ કહેશે કે તું મને 1000 રૂપિયા આપી દે, હું તને 900 રૂપિયા આપું, ડિસ્કાઉન્ટ કરી દીધું. અને ડિસ્કાઉન્ટ રેટ કહેવાય. બેંક રેટ હંમેશા ડિસ્કાઉન્ટ રેટ હોય છે. અહીંયાથી પ્રશ્ન ઓછા બને છે. જે પ્રશ્ન બનવાની શક્યતા હતી એ તમને બહુ ઊંડાણપૂર્વક સમજાવી દીધું છે, સીઆરઆર અને એસએલઆર. પણ એક યાદ રાખવાનું છે કે બંને ત્રણેમાં બેંક આરબીઆઈ પાસેથી જ પૈસા લાવે છે. રેપોમાં રીપર્ચેસ એગ્રીમેન્ટ થાય, આમાં ન થાય. આ શોર્ટ ટર્મ છે, આ લોંગ ટર્મ છે, અને આ ઓવરનાઇટ છે. જે એનડીટીએલ ના શું હશે? 1% હશે. ક્લિયર? હવે આ બીજી બધી તો કોમન બાબત જ છે. માની લો કે બેંક રેટ વધે, બેંક રેટ વધશે તો શું થશે? બેંક રેટ વધશે તો બેંકો એટલી મોંઘી લોન આપશે, અને મોંઘી લોન આપશે તો એના બદલામાં શું કરશે? કસ્ટમરો લોન એટલી ઓછી લેશે, અને ઓછી લેશે તો બેંક રેટ વધવાનો સીધો અર્થ એવો થાય કે લિક્વિડિટી ઘટશે. ક્લિયર? જો બેંક રેટ વધશે તો લિક્વિડિટી ઘટશે, અને જો બેંક રેટ ઘટશે તો લિક્વિડિટી વધશે. ક્લિયર? તો ક્યારેક એવો પ્રશ્ન આવી જાય તો ખાસ ધ્યાન રાખજો કે અગર બેંક રેટમાં વધારો થઈ જાય તો લિક્વિડિટી ઘટશે, અને બેંક રેટમાં ઘટાડો થઈ જાય તો અર્થવ્યવસ્થામાં તરલતા વધી જશે. તો આપણે એક યાદ રાખી લેવાનું છે. ક્લિયર? તો રેપો રેટ, બેંક રેટ અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. તો એક હેડિંગ આપી દો બેંક રેટ, અને બેંક રેટમાં લખો કે એ વ્યાજ દર કે જેના આધાર પર વ્યાપારિક બેંકો આરબીઆઈ પાસેથી લોંગ ટર્મ માટે લોન લાવે છે. જે વ્યાજ દર પર વ્યાપારિક બેંકો આરબીઆઈ પાસેથી લોંગ ટર્મ માટે લોન લાવે છે, એ દરને આપણે કહીશું બેંક રેટ. તો શબ્દ સમજવા ઉપર ફોકસ કરજો. એને બહુ ઓથેન્ટિકેટેડ ભાષામાં લખવાનો પ્રયત્ન નહીં કરતા. જે ભાષામાં આપણને સમજ પડે છે એ જ ભાષામાં આપણે લખવાનું છે. ક્લિયર? અને બીજું કે બેંક રેટ એ ડિસ્કાઉન્ટ રેટ આધારિત હોય છે. સિક્યુરિટીઝ પર શું કરવાનું હોય છે? ડિસ્કાઉન્ટ કરવાનું હોય છે. 1000 રૂપિયાનું છે તો આરબીઆઈ એને લઈ લે છે, 900 રૂપિયા આપી દે છે. ડિસ્કાઉન્ટ આધારિત બેંક રેટ હોય. એમાં સિક્યુરિટી ને રીપર્ચેસ ઓપ્શન નથી હોતો. એ રીપર્ચેસ ઓપ્શન શેમાં હોય છે? રેપો રેટમાં. એમાં બેંકને એગ્રીમેન્ટ કરવા પડે કે અમે આ સિક્યુરિટીઝને રીપર્ચેસ કરી લઈશું. આમાં એવી કોઈ જરૂરિયાત નથી. તો એક સ્પષ્ટ ઉલ્લેખ એનો કરી દેજો. બીજું હેડિંગ આપો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. એમાં લખો એ વ્યાજ દર કે જેના આધાર પર આરબીઆઈ વ્યાપારિક બેંકોને ઓવરનાઇટ માટે એનડીટીએલ ના 1% એ વ્યાજ દર કે જેના આધારે આરબીઆઈ અનુસૂચિત, એક શબ્દ ઉમેરી દેજો દરેકની અંદર, અનુસૂચિત વ્યાપારિક બેંકોને ઓવરનાઇટ માટે લોન આપે છે, તેને એમએસએફ રેટ કહેવાય. જેનો મુખ્ય ઉદ્દેશ્ય તત્કાલીન તરલતા સંકટને ઘટાડવાનો હોય છે, તથા એમએસએફ રેટ દ્વારા નાણાંની તરલતાને નિયંત્રિત કરવાનો હોય છે. તો અહીંયા આરબીઆઈ ના તમામ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ પૂરા થઈ જાય. તો હવે તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ ટૂલ્સ ઉપયોગ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો. એક તો આ ટૂલ્સ શેની માટે હતા? મોનેટરી પોલિસી માટે. મોનેટરી પોલિસી માટે હતા. મોનેટરી પોલિસી બનાવવા માટે આરબીઆઈ શેનો ઉપયોગ કરે છે? મોનેટરી ટૂલ્સ નો. તો આરબીઆઈ આની મદદથી શું કરે છે? તરલતા નિયંત્રિત કરે છે.
આરબીઆઈ આની મદદથી શું કરે છે? શાખ સર્જન નિયંત્રિત કરે છે. જો આ પણ જરૂરી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. તરલતાના નિયંત્રણની સાથે સાથે શાખ સર્જનનું નિયંત્રણ પણ કરવું જરૂરી છે. કારણ કે સમજો કે બેંકમાં કોઈએ 100 રૂપિયા જમા કરાવ્યા અને બેંક 100 રૂપિયાનું શાખ સર્જન કરવા લાગે, બરોબર, અને સમજી લો કે આ 100 રૂપિયા રિટર્ન ન થયા તો બેંક ઉઠી જશે. તો એનું નિયંત્રણ પણ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. બીજું, આરબીઆઈ મોનેટરી પોલિસીનો ઉપયોગ કરીને શું કરે છે? ફુગાવા પર નિયંત્રણ કરે છે. કારણ કે તરલતા પર નિયંત્રણનો સીધો અર્થ શું થશે? ફુગાવા પર નિયંત્રણ. જો માર્કેટમાં પૈસા વધી જાય, લિક્વિડિટી વધી જાય, તો લોકો પાસે મનીનો ફ્લો વધી જાય. અને સમજો કે તમારી પાસે પૈસા વધારે હોય તો તમારી ડિમાન્ડ પણ વધારે બનશે. અને ડિમાન્ડ વધારે હોય ને સપ્લાય ઓછી હોય તો શું થાય? તો ફુગાવો થઈ જાય. તો એને પણ નિયંત્રણ કરવાનું કામ કરશે. અત્યારે તમે જુઓ કે મોસંબી, ત્રોફા એની કોરોનાના સમયમાં ડિમાન્ડ વધારે છે, સપ્લાય કેવી છે? ઓછી છે. અને લોકો પાસે પૈસા પણ છે, ગરીબોને છોડીને. ગરીબોને તો બિચારાને દરેક વખતે દુઃખ જ રહેવાનું છે, પણ ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછી છે, બરાબર, અને લોકો પાસે પૈસા છે તો 200, 300 આટલા ભાવ લેવાના એ લોકો. ક્લિયર? મોસંબીમાં તમે જોઈ શકો છો તો ફુગાવાને નિયંત્રણ કરવાનું કામ પણ કોણ કરે છે? આરબીઆઈ. અને અગર બીજો એક શબ્દ તમે અહીંયા લખી શકો છો, ઔદ્યોગિક ઉત્પાદન, એના ઉપર પણ નિયંત્રણ કરશે. કેવી રીતના નિયંત્રણ કરશે? તો આપણે ભણી ગયા હતા ટાઈટ મોનેટરી પોલિસી અને લૂઝ મોનેટરી પોલિસી. અગર આરબીઆઈ ટાઈટ મોનેટરી પોલિસી યુઝ કરે છે તો એટલી લોનો ઓછી મળશે, એટલું ઉત્પાદન ઘટશે. ઉત્પાદન ઘટશે તો એનો સીધો અર્થ એવો થયો કે આરબીઆઈ આર્થિક વૃદ્ધિ અને ફુગાવાને જાળવી રાખવાનું કામ કરશે. તો આની વચ્ચે સામંજસ્ય બનાવવાનું કામ કરશે. તો આ મોનેટરી પોલિસીના ફાયદા છે. તમને કોઈ પૂછે કે મોનેટરી પોલિસી બનાવવાના ફાયદા શું છે, અથવા નીચેનામાંથી કયું વિધાન સત્ય છે, તો આ બધું સત્ય છે. એનાથી તરલતા નિયંત્રિત થશે, શાક સર્જન નિયંત્રિત થશે, ફુગાવા પર નિયંત્રણ થશે, ઔદ્યોગિક ઉત્પાદન પર નિયંત્રણ થશે. આરબીઆઈ મોનેટરી પોલિસીની મદદથી આર્થિક વૃદ્ધિ અને ફુગાવા વચ્ચે સામંજસ્ય સ્થાપવાનો પ્રયત્ન કરશે. ક્લિયર? તો ઔદ્યોગિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું હોય, ફુગાવાને નિયંત્રિત રાખવો હોય, શાક સર્જનને નિયંત્રિત રાખવું હોય તો એની માટે આરબીઆઈ શું બનાવે છે? મોનેટરી પોલિસી બનાવે છે. ઓકે, તો આજે આપણે મોનેટરી ટૂલ્સ ને કમ્પ્લીટ કરી નાખ્યા. શું શું જોયું? સીઆરઆર, એસએલઆર, બેંક રેટ, એમએસએફ રેટ, ઓપન માર્કેટ ઓપરેશન, અને લાસ્ટમાં આપણે જોયું મોનેટરી પોલિસીના ફાયદા. એ સિવાય બેન્કિંગ માટે એક શબ્દ જોઈ ગયા શાક સર્જન, અને બીજો શબ્દ જોઈ ગયા એનડીટીએલ. તો આટલી તમારે તૈયારી કરવાની છે. ક્લિયર? થોડોક લેક્ચર લાંબો થઈ ગયો હશે, પણ આને વારંવાર રિપીટ કરજો. અગર કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. પછી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.